આચાર્ય પરંપરાની અંદર આચાર્યનું સ્વરૂપ જોયું તો એવા આચાર્ય જે શ્રી વલ્લભ, જેનું એક નામ આપણે કાલે જોઈ રહ્યા હતા, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત. સ્વયં કૃષ્ણ હોવા છતાં પણ સદાનંદ ફલરૂપ શ્રી કૃષ્ણને ભજે છે. શા માટે? જન શિક્ષા, પોતાના નિજ જીવોને શિક્ષા દેવા માટે. તેમાં શિક્ષા કોણ આપે? તો ગુરુ આપે. એ બાબતે આપણે ગુરુ વિશે ચર્ચા કરેલી. જો ગઈકાલે મેં આપ સૌને એક વાત કીધેલી કે વૈષ્ણવ શ્રપચો ગુરુ, જો તે ચાંડાલ છે, તે ચાંડાલ યદિ જો અનન્ય ભક્ત હોય તો તેને ગુરુ માની લેવો. આ મેં પદ્મ પુરાણની વાત કીધેલી. એ જ વસ્તુ હવે ભગવદ વાણીથી તમને સમજાવું. સ્વયં ભગવાન આજ્ઞા કરે છે, બ્રાહ્મણેષ્વપી વેદજ્ઞો યર્થજ્ઞો વ્યધિકસ્તતઃ. બ્રાહ્મણોમાં પણ તે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે જે વેદને જાણે છે. તેમાંથી પણ તે શ્રેષ્ઠ છે જે વેદોને અર્થ સહિત જાણે છે. તેમાંથી પણ તે શ્રેષ્ઠ છે જે વેદોને અર્થ સહિત જાણીને પોતાની ક્રિયામાં ઉતારે છે. તેમાંથી પણ તે શ્રેષ્ઠ છે જે વેદોને જાણીને, તેના અર્થને સમજીને, તેને ક્રિયામાં ઉતારીને બીજાને ભણાવે. અને તેમાંથી પણ તે શ્રેષ્ઠ છે જે નિરક્ષર અર્થાત અભણ હોવા છતાં પણ મારો અનન્ય ભક્ત છે. વિચાર કરો, ગુરુનું સ્વરૂપ શું છે? એ સ્વરૂપની ભાવના શું છે? ઉપનિષદમાં કહેવાનું, યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરુ તસ્યેતે કથિતા હ્યર્થા પ્રકાશંતે મહાત્મનઃ. યસ્ય દેવે પરા ભક્તિ, જેવી રીતના દેવમાં અર્થાત પ્રભુમાં ભક્તિ થાય છે, યથા દેવે તથા ગુરુ, તેવી રીતના જ ગુરુમાં ભક્તિ થાય છે. યથા દેવે તથા ગુરુ, જેવી જે પ્રભુનું સ્વરૂપ છે, આપણા હૃદયમાં જે પ્રકારે પ્રભુ પ્રત્યે જે ભાવ હોય છે તે જ ભાવ ગુરુ પ્રત્યે હોવો જોઈએ. તસ્યેતે કથિતા હ્યર્થા, જો આ મતિ રાખશો તો તેમના કીધેલા અર્થો અર્થાત તેમના કીધેલા સિદ્ધાંતો પ્રકાશંતે મહાત્મના આપોઆપ તમારા હૃદયમાં પ્રકટ થશે. કોઈ પુસ્તક ખોલવાની આવશ્યકતા નહીં પડે. ચાલો, મેં કાલે આપ સૌને કીધું હતું નારદજીનો પ્રસંગ છે, ખૂબ સુંદર છે, હું કાલે કહીશ. ચાલો, અત્યારના અને અનુરૂપ છે, વિષયને સુસંગત છે એટલે કહી રહ્યો છું. ઘણીવાર મારા પ્રવચનમાં આ પ્રસંગ કહું છું, દરેક જગ્યાએ ટકોર કરીને કહું છું, કારણ કે તે મહાત્મ્ય જ્ઞાન જ આપણામાં નથી રહ્યું. અને એ મહાત્મ્ય જ્ઞાન વિના આપણી પરિસ્થિતિ કેવી હોય? જેમ એક સામાન્ય દ્રષ્ટાંત આપું, કોઈ પણ પ્રકારના વ્યંજન હોય જેને તમે આહાર કંઈ પણ ગ્રહણ કરતા હો, સુંદર, કેટલું પણ સુંદર વ્યંજન હોય, ખાસ તો મહિલાઓનો વિષય છે, એમાં કદાચ નમક એમાં રાખતા તમે ભૂલી જાઓ તો એ વ્યંજનનું કોઈ એનું કઈ તાત્પર્ય છે? એ કોઈ પણ સારી પેટ ભરીને તેને ગ્રહણ કરી શકશે? તે પ્રકારે જો ગુરુના સ્વરૂપમાં અને પ્રભુના સ્વરૂપમાં જો આપણું મહાત્મ્ય જ્ઞાન નહીં હોય તો મીઠા વિનાના આપણે છીએ. આમાં કાઢી પાડવાની શું? એવા ભોળા ભોળા રસિક શ્રોતાઓ છે ને, આનંદ આવે છે. તમારા વખાણ કરું છું, તમે કાઢી પાડો છો. ઠીક છે, ભગવદ ઈચ્છા. નારદજી બધા ઓળખો છો? નારદજી એક વખત વૈકુંઠમાં ગયા. જ્યારે વૈકુંઠમાં ગયા ત્યારે પ્રભુ પાસે જઈ અને દંડવત આદિ જે કંઈ પણ શિષ્ટાચારોના ધર્મો છે તેનું પાલન કરી તત્પશ્ચાત પ્રભુની સાથે ચર્ચાઓ કરી. ત્યારે ચર્ચા પૂર્ણ થઈ, પાછા પુનશ્ચ જ્યારે તેઓ નીકળતા હતા, રિટર્ન થતા હતા,
ત્યારે પ્રભુએ તેમના જે નિજ પાર્ષદો છે, જે એમના નિજ સેવકો છે, નંદ, સુનંદન, જય, વિજય આદિ, એમને આજ્ઞા કરી, નારદજીના જ્યાં જ્યાં પગ પડ્યા છે ને એ બધું ધોઈ નાખજો, ક્લીન કરજો, સાફ કરી નાખજો. જેમ ભગવદ આજ્ઞા થાય તેમ ભગવત ભક્તો કરે. એટલે તેઓ ધોવા લાગ્યા. એટલે નારદજીએ ટર્ન થઈને જોયું કે આવું કેમ? હવે સહજ વસ્તુ છે, આપણી સાથે એવું થાય એટલે આપણે સૌથી પહેલા શું કરશું? આપણા પગ જોશું. ભાઈ મારા પગ તો ખરાબ નથી ને, કેમ કે હું વૈકુંઠમાં જાઉં છું, પ્રભુના ધામમાં જાઉં છું. પ્રભુ સ્વયં સૌંદર્યાત્મક સ્વરૂપ છે. ત્યાં જઈને હું મારા પગની ગંદકી લઈ જાઉં એ આ જીવનું કર્તવ્ય નથી. નારદજી એના પગ જોયા, પગ સરસ છે, ચોખ્ખા છે. પાછા જઈને પ્રભુને નિવેદન કર્યું કે પ્રભુ આવી લીલા શા માટે કરી? તો ત્યારે પ્રભુએ ખૂબ સુંદર જવાબ આપ્યો કે નારદજી, તમે દેવર્ષિ છો, બ્રહ્માજીના પુત્ર છો, મારી અનન્ય ભક્તિ કરો છો, નિત્ય મારું નામ લ્યો છો, મારા સ્મરણમાં રમમાણ રહ્યો છો, છતાં પણ તમારે કોઈ ગુરુ નથી. માટે વિના ગુરુનો વ્યક્તિ ભલે મારો ભક્ત હોય, તે મારા વૈકુંઠની અંદર તેના પગ અપવિત્ર ગણાય છે. તો ત્યારે નારદજીએ નિવેદન કર્યું સામે, તો પ્રભુ આપ આજ્ઞા કરો, હું તેને ગુરુ બનાવું. કારણ કે મારે તો આપના ચરણારવિંદમાં જ રહેવું છે ને, હું જો અપવિત્ર હોઉં તો આપ આજ્ઞા કરો, હું તેને ગુરુ બનાવું. તો ત્યારે પ્રભુએ સામેથી આજ્ઞા કરી કે અરે નારદજી, તમે તો આખા વિશ્વમાં ફરો છો, તમને કોઈ ગુરુ, કોઈ એવા યોગ્ય ન મળ્યા. તો નારદજી કહે છે કે પ્રભુ આપની વાત સાચી, પરંતુ મને એક એક વ્યક્તિની અંદર દોષ દેખાય છે. હું કેને ગુરુ બનાવું? એક એક વ્યક્તિમાં દોષ દેખાય છે. આપ આજ્ઞા કરો. ઘણી ચર્ચાઓ ચાલી. છેલ્લે પ્રભુએ આજ્ઞા કરી, કાંઈ વાંધો નહીં, આ મારી વૈકુંઠની બહાર નીકળતા જે તમને સૌથી પહેલા દેખાય તે તમારા ગુરુ, તેમાં કોઈ પણ પ્રકારનો વિચાર ન કરશો. નારદજી દંડવત કરી અને જેવા વૈકુંઠની બહાર નીકળે છે, ત્યાં વૈકુંઠની બહાર નીકળતા એક વૃક્ષ હોય છે. એ વૃક્ષની નીચે એક પારાધી બેઠેલો હોય છે. પારાધી અર્થાત શિકારી. નારદજીએ જોયું ને સીધા ઉપર હાથ રાખ્યા. ઓહો, પ્રભુએ આજ્ઞા કરી, જે સૌથી પહેલા દેખાય તે ગુરુ, આ તો પારાધી છે, આ શિકારી છે, જે નિત્ય નિરંતર હિંસા કરે છે. જો અહીંયા દોષ દૃષ્ટિ આવે એટલે નારદજી કહ્યું, કાંઈ વાંધો નહીં, ભગવદ આજ્ઞા છે, ચાલો જઈ અને થોડી પરીક્ષા કરી, હમણાં ખબર પડી જશે. આગળ ગયા, જઈને સીધા પારાધીના પગમાં પડી ગયા. પારાધી ગભરાઈ ગયા. ઓહો, પરિચય થયો. અને નારદજી કે કાંઈ હવેથી આપ મારા ગુરુ. પારાજી કે ઓહો, શેના ગુરુ? તમે દેવર્ષિ નારદ, બ્રહ્માજીના પુત્ર, પરમ ભગવત ભક્ત ને હું તો એક દુષ્ટ પાપી અધમ એક પારાધી છું, જે નિત્ય નિરંતર બીજા જીવોને દુઃખ પહોંચાડે છે. હું કઈ રીતના ગુરુ બનું? બહુ ચર્ચા ચાલી. નારદજીના હઠાગ્રહને કારણે છેલ્લે પારાજી કે કાંઈ વાંધો નહીં, હું તમારો ગુરુ. તો નારદજી પરીક્ષા કરે, ભલે તમે મારા ગુરુ તો મને મંત્રોપદેશ આપો, કોઈ મંત્ર આપો. પારાજીએ હાથ જોડ્યા, જો ભાઈ તમે મને બહુ જીદ કરી, બહુ હઠાગ્રહ કર્યો, માટે કાંઈ વાંધો નહીં, હું તમારો ગુરુ, પરંતુ મને મંત્ર જેવું કંઈ આવડે નહીં. એમાં પણ પાછો ખૂબ હઠાગ્રહ થયો. તો છેલ્લે પારાજી કંટાળીને કહ્યું, મંત્ર જોયે છે, જાઓ લઈ જાઓ, ભગવાનનું નામ લ્યો, તમારો મંત્ર. નારદજી રાજી થઈ ગયા. પાછા પ્રભુ પાસે જાય છે. જેવા અંદર પ્રવેશ કરે છે તે જ સમયે પ્રભુ તેમને ત્યાં ને ત્યાં રોકી દે છે. બસ નારદજી, તમે ત્યાં જ રહેજો. મેં તમને ગુરુ બતાવ્યા, છતાં પણ તમે તેમાં દોષ દૃષ્ટિ કરી. સર્વપ્રથમ 84 લાખ જન્મો ફરીને આવો, પછી મને મળજો. નારદજીને બહુ અફસોસ થયો, બહુ દુઃખ થયું. ત્યાં ને ત્યાં દંડવત કરી નિવેદન કર્યું. પ્રભુએ આજ્ઞા કરી, હવે મારે શું છે? મેં તો તમને માર્ગ બતાવી દીધો. હવે તમે જે તમારા ગુરુ છે એની પાસે જાઓ, એની પાસે માર્ગ હશે ને. નારદજી દોડતા બહાર નીકળે છે.
બહાર નીકળે છે તો હવે પારાથી ક્યાંય નથી મળતા. ખૂબ ગોતે છે, ખૂબ ગોતે છે. દૂર એક વૃક્ષની નીચે પારાથી ઉભેલા હોય છે. ત્યાં જઈને ચરણમાં પડીને ક્ષમા માંગે છે અને બધી વાત કરે છે, ખૂબ રુદન કરે છે. ત્યારે પારાથી કહે છે, એક કામ કરો, પ્રભુએ તમને શું આજ્ઞા કરી? તો કે 84 લાખ જન્મો ફરીને આવો. અચ્છા, હું તો એક સામાન્ય પારાથી કહેવા, પરંતુ એક મારી એવી યુક્તિ છે, તમે પ્રભુને જઈને એવું કહો કે પ્રભુ 84 લાખ યોની કેવી હોય એને ચિત્રીને આપો, અર્થાત ડ્રોઈંગ કરીને બતાવો, અને જેવું પ્રભુ ડ્રોઈંગ કરે એમાં તમે આરોટી લેજો. કદાચ સારું થવું હોય તો થઈ જાય. એમ નારદજી કે રિસ્ક છે છતાં જોઈએ, ચાલો. ગયા અને પાર્વતીએ પાછું એમ પણ કહ્યું કે તમે ચિંતા ન કરતા, હું અહીંયા જ પાછો ઊભો છું, કઈ એવું હોય તો મને કહેજો. ગયા, પ્રવેશ કરીને પ્રભુને નિવેદન કર્યું, પ્રભુ આપણે આજ્ઞા કરી 84 લાખ જન્મ ફરવાનું છે, ચાલો આપની આજ્ઞા શિરોમાન્ય. પણ એ 84 લાખ જન્મ હોય કેવા? મેં તો નિત્ય નિરંતર કેવલ આપના ચરણના જ કઈ ખબર નથી. આપ એને જરા ડ્રોઈંગ કરીને બતાડો ને, ચિતરી દો ને. તો પ્રભુએ ત્યાં તેને આલેખ્યું, આખું બહુ ખૂબ સુંદર રીતના ડ્રોઈંગ કર્યું. નારદજી એમાં આરોટી લીધી. પછી પ્રભુને હાથ જોડીને કેવલ ઊભા રહે છે. તો પ્રભુ આજ્ઞા કરે, નારદજી ઊભા શું છો? આવો મારી પાસે. નારદજીને આશ્ચર્ય છે. પૂછે છે, કેમ પ્રભુ? અરે તમે 84 લાખ જન્મ પાર કરી લીધા, તમે આરોપી લીધું, તમારો દોષ મુક્ત છે. વિચાર. પછી નારદજીને ખબર પડી કે મારા ગુરુ તો કેવા સમર્થ છે. પાછા ગયા, જઈને પાર્વતીએ વચન આપેલું કે હું અહીંયા રાહ જોઉં છું. ત્યાં જઈને સીધા તેના ચરણમાં પડી ગયા. ચરણમાં પડીને જોયો છે તો પારાધીના રૂપમાં સાક્ષાત પ્રભુ જ હતા. યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરુ તસ્ય તે કથિતા યથા પ્રકાશંતે મહાત્મનઃ. ત્યારે નારદજી નિવેદન કર્યું, પ્રભુ આપને હું જ મળ્યો તો આવી લીલા કરવા માટે? ત્યારે પ્રભુએ આજ્ઞા કરી, મેં તો તમને નિમિત્ત બનાવ્યા છે ને આ જગતને ઉપદેશ આપ્યો છે. જે ગુરુનું સ્વરૂપ છે એ હું જ છું. ગઈકાલે મેં એક શ્લોક કીધેલો ભાગવતનો, આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ જનકતી. ત્યારે પ્રભુની ઈચ્છા થાય છે કે પોતાના નિજ જીવોને પોતાના કરવા છે, ત્યારે પોતે આચાર્યનું સ્વરૂપ ધારણ કરીને પધારે છે. આ આપણે ત્યાં આચાર્ય પરંપરા છે. તો એમાં આપણે જોયું, જન શિક્ષા સ્વયં કૃષ્ણ હોવા છતાં કૃષ્ણને ભજે છે આપણા જેવા જીવોને ઉપદેશ દેવા માટે. એ આ જન શિક્ષા જો કેવી શિક્ષા આપે છે, સમજવા જેવી વાત છે. એક એક વસ્તુ સમજો. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિ. આ પ્રકારે શિક્ષા આપે છે. નવરત્ન ગ્રંથની અંદર છેલ્લો શ્લોક છે. આ ષોડશ ગ્રંથની અંદર છઠ્ઠો ગ્રંથ છે, તેની અંદરનો આ છેલ્લો શ્લોક. આ ગ્રંથ ગોવિંદ દુબે માટે લખાણો છે. એનો પ્રસંગ તો ખૂબ લાંબો છે, પરંતુ મૂળમાં જોઈએ તો તસ્માત સર્વાત્મના નિત્યમ. જો આ બધી આજ્ઞાઓ છે મહાપ્રભુજી, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ. સર્વાત્મ ભાવ દ્વારા તમારા મનને પ્રભુના એક એવા સુંદર સ્મરણમાં લગાડવું. એ શું સ્મરણ? શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ. એક ક્ષણ માટે નહીં, બે ક્ષણ માટે નહીં, અપિતુ સતત આનું સ્મરણ કરવું. મનને શા માટે ભગવાનમાં પોરવવું? શું જરૂર છે જરૂર? હા કે ના તો કે સંભળાતું નથી. કઈ રીતના? ઘણા વૈષ્ણવ છે ને એવું કહેતા હોય કે અમે
ઠાકોરજીની સેવા કરીએ છીએ, ભગવાન નામ લઈએ છીએ, પરંતુ અમારું મન પ્રભુમાં લાગતું નથી. ઘણા એમ કે ચિત્ત પ્રભુમાં લાગતું નથી. મન ચિત્ત બે અલગ છે. હકીકતે તો એ ચતુષ્ટય છે: ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકાર. ચાલો એક એકના કાર્ય સમજીએ. થોડું ગૂઢ છે, એકાગ્રતા રાખજો તો સમજાઈ જશે. સર્વપ્રથમ બુદ્ધિ. બુદ્ધિનું કાર્ય શું? આ બધું લોજિક છે. આ કેવળ શાસ્ત્ર સમજાવે છે, બીજું કોઈ સમજાવી નથી શકતું. હવે હું તમને કહું, બુદ્ધિ ક્યાં આવી આપણા શરીરમાં? અહીંયા. અચ્છા, ના ના, હશે હશે. પછી ચિત્ત ક્યાં આવ્યું? ચિત્ત ક્યાં આવ્યું? અહીંયા. તો મન ક્યાં આવ્યું? તો આપણી આત્મારૂપી અહંકાર ક્યાં આવ્યું? તો બધું અહીંયા. તો એ લોકોને સાંકળ નહીં પડતી હોય. જ્યારે બુદ્ધિને કાર્ય કરવું હોય તો મન કે ભાઈ થોડુંક ડિસ્ટન્સ રાખો. જો બુદ્ધિનું કાર્ય એ છે, તમે કોઈ પણ કાર્ય કરો, એ કાર્યની અંદર 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, કાલ મેં સમજાવ્યું. એ ઇન્દ્રિયોને ક્યારે કોઈ પણ પ્રકારે વર્ક કરવું હોય, એ વર્ક કરવાની અંદર એને જે પુશ કરે છે, એને જે સપોર્ટ આપે છે, એ કાર્ય બુદ્ધિ. જેમ કે મારી ઈચ્છા થઈ કે હું આ નવરત્નનો 9મો શ્લોક લઉં, તો એ મારી ઇન્દ્રિય, મારી આ જીહ્વારૂપી રસનેન્દ્રિયની ઈચ્છા થઈ કે આ વાક્ય મારા મુખમાંથી નીકળે, પરંતુ એને પુશ કર્યું મારી બુદ્ધિ. પછી હવે એ જે ઇન્દ્રિયથી કાર્ય થાય છે, એ કાર્યમાં થતા થતા જે એની શું કહેવાય, સારું ખરાબ એ પ્રકારની જે એનો અનુભવ શક્તિ છે, આપણે જે ફીલ કરતા હોય, આ સારું ખરાબ, ઠંડુ ગરમ વગેરે વગેરે, જે કાંઈ પણ ઇન્દ્રિયો દ્વારા, એ કાર્ય છે ચિત્તનું. મન એ તો વનવે છે. વનવે, આપણે રસ્તામાં વનવે હોય ને, એમાં એક જ વસ્તુ જઈ શકે, બે સાથે ના આવી શકે. જો આ મનને તમે લૌકિકમાં લગાડશો તો અલૌકિકમાં નહીં લાગે, જો અલૌકિકમાં લગાડશો તો લૌકિકમાં નહીં લાગે. તમારો આ પ્રશ્ન છે, તમે અહીંયા ફસાવશો. લૌકિકમાં પણ મન લગાડો અને અલૌકિકમાં પણ મન લગાડો. અરે જગ્યા જ નથી તો એ વસ્તુ આવી કેમ શકવાની છે? ભગવાન ગીતામાં આજ્ઞા કરે, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય.